શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની જય. આવ્યા નયણે નીર ભરાઈ, અતિ શોક વ્યાપો ઉરમાઈ. થઈ ગદ ગદ કંઠે ગીરા, પછી બોલ્યા છે રહી ધીરા. આવ્યા નયણે નીર ભરાઈ, અતિ શોક વ્યાપ્યો ઉરમાઈ. થઈ ગદ ગદ, થઈ ગદ ગદ કંઠે ગીરા, પછી બોલા છે રહી ધીરા. સુનો નારાયણ નર વ્રત, એ નિયમે ન કહેવાય વાત. ચારે વર્ણને ચારે આશ્રમ, તેને ત્યાગી દીધા નિજ ધર્મ. અસત્ય ગુરુએ અવળું બતાવી, દીધોય ધર્મ ધર્મ ઠરાવી. રાજા ઉન્મત્ત થઈ અપાર, કર્યો સત્ય ધર્મનો સંહાર. આપે પાપ કરે અણલેખે, તેમાં પ્રજા કરે દેખા દેખી. નર નારી નિયમ માનતી, કહીએ તેની ઊંડાઈ શું કથી. એને જોઈ અમે મુનિ રાજા, સહુ દુખિયા છીએ મહારાજા. એમ કહી આપે કર્યું રુદન, કહું સાંભળજો સહુ જના. કહું સાંભળજો સહુ જના. ચાલુ કથા પ્રસંગમાં નરનારાયણ ભગવાને ઋષિ મુનિઓને ભરતખંડની ચાલુ પરિસ્થિતિના સમાચાર આપવાનું કહ્યું. ત્યારે ઋષિ મુનિઓએ નેણ ઢાળ્યા છે, શરમાણા છે, ગદગદ કંઠ થઈ ગયા છે. નેણમાં નીર આવી ગયા છે. રુદન જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. સૌ ઋષિ મુનિઓના મુખ ઉપર શરમ છવાઈ ગઈ છે. ખાનદાન વ્યક્તિની ખાનદાનીની
ત્યારે જ પરીક્ષા થાય, એને કોઈની નબળી વાતના સમાચાર આપવા પડે ત્યારે. સમજાય છે? આ વાત અત્યારથી જ સમજી લ્યો. આવા બેશરમી લોકો ગામો ગામ કેટલાય દીકરા અને દીકરીઓના સગપણમાં મોટા વિઘ્નરૂપ થાય છે. આખા ગામની દીકરીઓ તમારી જ છે, આખા ગામના દીકરાઓ તમારા જ છે. આમ કેમ નથી થતું? હાલના સમાજની વિકટ પરિસ્થિતિ સામું જોઈને આ કથામાંથી એટલું શીખવાનું છે અને એટલું અમલમાં લેવાનું છે. હા, સંતોની સભામાંથી વાત આવી કે આ વાતની માં ભાર મૂકવાની જરૂર છે. કેટલાક ગામની તબિયત જ એવી હોય, આખા ગામનો દરવાજો રોકીને બેઠા હોય, ક્યાંય હાલે નહીં એવા, ન ઘરે શોભતા હોય, ન મંદિરમાં બેહે એવા હોય, ન ક્યાંય સમાય એવા હોય. બહારથી આવનારા લોકો પાછા એવાને જ પૂછે. કેટલાયનું બગાડી નાખે એવા હોય. એને પૂછે કે તે ભાઈ ભૂરાભાઈ ત્યાં જવું છે, એટલે એટલે સમજી જાય ભૂરાભાઈ ને ત્યાં શું છે. હા, ભૂરાભાઈ અહીં રામજી મંદિરની બાજુમાં રહે છે, તમે તાર જઈ આવો, તમે 25માં છો, એટલું બોલે. વિચાર કરજો બહુ. બહુ વિચાર કરજો આ વાતનો. સત્સંગમાં તો ખાસ આ વાત આપણે દરેકે નાના ગામડાથી માંડીને મોટા મંદિરો સુધી આ વાત ખાસ સમજવાની છે. તમારે પણ નાના ખાતેદારથી માંડીને મોટા ઉદ્યોગપતિ સુધી આ વાત બહુ વિચારવાની છે. અમારે ત્યાં એક કડિયાનો છોકરો ભગત થવા આવ્યો. મને કે મારે અહીં ભગત થવું છે. હું ઓલા સ્વામી પાસે જઈ આવ્યો છું, ઓલા સ્વામી પાસે જઈ આવ્યો છું. હું કહું સારું, તમ તારે જઈ આવ્યો, હજી બાકી હોય ત્યાં જઈ આવી, ક્યાંય તને ઠીક પડે તો તમ તારે ત્યાં ભગત થઈ જાય. તને જ્યાં ઠીક પડે ત્યાં ભગત થઈ જાય. નો ઠીક પડે પછી અહીં આવજે. કોઈ દિવસ કોઈની નબળી વાત કરતા ન શીખો. હામો માણસ ખાનદાન છે ને, ખાનદાન એ આપણી ખાનદાનીને ઓળખી જશે કે આ બીજાની વાત નબળી કરે છે, માટે પોતે જ નબળો છે. આ સાબિત થશે. સાંભળ્યું? આ સાબિત થશે. અમારા સ્વામી, મોટા સ્વામી ને અમે 2-4 સંતો, 2-4 હરિભક્તો સહજ બેઠા હતા.
એમાં એક સત્સંગી યમદંડ જોતા હતા, સચિત્ર યમદંડ જોતા હતા. સ્વામી કે ભાઈ શું જુઓ છો એ તમે? તો કે સચિત્ર યમદંડ જોઈએ છે. સ્વામી કે દુઃખને શું કામ યાદ કરો છો? તમારે જવું છે જમપુરીમાં? તો જોવું પડે કે આનું શું લેઆઉટ પ્લાન છે, આનો રસ્તો ક્યાંથી જાય છે. તમારે જવું છે તો જ તમારે યમદંડ જોવું પડે. હવે યમદંડની વાત, યમદંડની કથા, યમદંડના સચિત્ર પુસ્તકો એ તો આમ જનતાને બીક પમાડીને બીવડાવીને સત્સંગમાં લેવા માટે છે, આપણે માટે નથી. એ દુઃખ જોવામાં જો જોહો તો ભોગવવું પડશે. આમ સ્વામી કીધું. એ દુઃખ સંભાળવાની જરૂર નથી. પછી પાછળ બીજી વાત કરી, કોઈના છિદ્ર જોવાની જરૂર નથી, જોવાઈ ગયા તો જાહેર કરવાની જરૂર નથી. તે દિવસે આપણા સ્વામીએ આમ વાત કરી હતી. કોઈના છિદ્ર જોવાની જરૂર નથી, જોવાઈ ગયા તો જાહેર કરવાની જરૂર નથી. જાહેર કરવાનો સમય આવે તો શું કરવું? તો આ ઋષિ મુનિઓની જેમ આપણા મોઢા ઉપર શરમ છવાઈ જાવી જોઈએ. અમે ધોલેરા ગયા, બહુ વર્ષ થઈ ગયા. એક 70 વર્ષના વૃદ્ધ હતા, મારું કાંડું પકડ્યું. કયું ગામ? હું કહું પીપલાણા. ઠીક, પછી બીજું કઈ? તો કે નહીં, આ તો આમ તમારું ઉપલેટા કેટલું નજીક થાય કા? હું કહું અમારે ઉપલેટા નજીક થાય. પછી ઓલું શું થયું? હું કહું હું ઓલા ઉપલેટા ગુરુકુળનું શું થયું? પછી હું કહું મને કાંઈ ખબર નથી. લે આ કેવો છે મને કી? જો એને ખબર નથી. હું કહું આમ પાછળ પૂછો. પાછળ અમારા સંતો હાલ્યા આવતા હતા, એક પછી અમે લાઈનમાં હતા. એટલે એના બેકના કાંડા પકડ્યા. કે અમને કોઈને ખબર નથી. પછી મેં ઉતારામાં ગયા. ઉતારામાં જઈને મેં એ બધા સંતોને વાત કરી. જોયું સંતો, આ વ્યક્તિની 70 વર્ષની ઉંમર છે, આને કેવું સાહિત્ય એકઠું કર્યું છે, કેવું ગંદુ સાહિત્ય આને હાંચવી રાખ્યું છે. જો ધ્યાન રાખજો. કહું ગંદા સાહિત્ય હાંચવા બંધ કરો. આંખથી જોયેલું, કાનથી સાંભળેલું, જીભથી ચાખેલું, નાકથી સૂંઘેલું, ચામડીથી સ્પર્શ કરેલું ગંદુ જવા દો. ચોખ્ખું સાચવી રાખો. સાંભળ્યું ને બધાએ? બહુ સરસ વાત છે. આ સત્સંગમાં નાના છોડવા બધાય, એમને તો ખાસ આ વાત અત્યારથી શીખવાની અને અમલમાં લેવાની જરૂર છે. આ બદ્રિકાશ્રમનો આ પ્રસંગ મને વખતો વખત કથામાં બહુ સ્પર્શ કરી જાય છે. સાંભળ્યું? વેપારીઓ અધીરા થઈ જાય છે રૂપિયા માટે. પછી પાડોશમાં રહેલા વેપારીની વસ્તુ એનાથી હારી હોય તો કેવી ગબરગંડ કરીને વર્ણવે છે, અને પોતાની હાવ 3rd ક્લાસની વસ્તુ એને 1st ક્લાસ આપી દે છે. હે 3rd ક્લાસની વસ્તુ 1st ક્લાસ આપી દે છે, અને પાડોશીની 1st ક્લાસની વસ્તુ હોય 3rd ક્લાસમાં મૂકી આવે છે.
આવી ઘણી બાબતો આપણે વિચારવાની છે આ પ્રસંગ ઉપરથી. એટલે અહીંયા ઋષિ મુનિઓને પછી ફરજ પડી છે. નરનારાયણ ભગવાન કહે છે અને પૂછે છે, એમાંથી બહુ સારો રસ્તો નીકળવાનો હશે, બહુ એનું પરિણામ સારું આવવાનું હશે એમ માનીને કે છે હવે ભરતખંડની પરિસ્થિતિ વર્ણવે છે ઋષિ મુનિઓ નરનારાયણના આગ્રહથી શર્મિંદા મુખે જોખતા જોખતા શબ્દો વાપરે છે. વિચારી વિચારીને કહે છે. કોઈની ખાનદાનીની વાત કરી હોય ત્યારે હોય એથી વધારે કરવામાં બાદ નથી. કોઈના છિદ્રની વાત કરવાનો સમય આવે, કરવાની ફરજ પડે ત્યારે શરમ સહિત હોય એનાથી ઓછું કરતા શીખો. બોલો. ઘોર કલિકાના દોર છૂટા ને દૃષ્ટતાનું બધે જોર વ્યાપ્યું, ભક્તિ સુધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા, પંડિત પાપ માર્ગે જઈને. બીજી કડી. ધન્ય હો ધર્મ ગુરુઓ તજી ધર્મ ના આચરણ, પાપની વૃત્તિને પોષતા તા, પ્રણત નર નારીના શીલને શિયળને ભ્રષ્ટ કરી શિષ્યને શોષતા તા. કષ્ટ બહુ પામતા દૈવી જીવો સૌ, આસુરીની ઉપાધિ સૌને. ઘોર કલિકાલના દોર છૂટા અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું, ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, એ કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા, પંડિતોએ પાપ માર્ગે જઈને. મહારાજ એ નારાયણ ભગવાન ભરતખંડની આ પરિસ્થિતિ છે. ચારે વર્ણ ને ચારે આશ્રમ તેણે ત્યાગી દીધા નિજ ધર્મ, અસતગુરુએ અવળું સમજાવી દીધો, અધર્મ ધર્મ ઠેરાવી. આ પરિસ્થિતિ છે. ગદગદ કંઠ થઈને ઋષિ મુનિઓ ભરતખંડના આવા સમાચાર બદ્રિકાશ્રમમાં બિરાજતા નરનારાયણ દેવને આપે છે. એ મહારાજ, કળિયુગે પોતાના બધા દોર છૂટા મૂકી દીધા છે. ભક્તિ ધર્મના માર્ગો રૂંધાઈ ગયા છે. જ્ઞાન વૈરાગ્ય ભક્તિના પુત્રો એ પણ મરણ પથારીએ છે. મહારાજ, પંડિતો સ્વાર્થની વૃત્તિ ઉપર જઈ અને સત્શાસ્ત્રોના અર્થો અવળા કરીને ભોળી પ્રજાને ભરમાવે છે. ધર્મ ગુરુઓએ અધર્મને ધર્મ ઠેરાવી દીધો છે. એનો પહેરવેશ ધર્મ ગુરુનો છે. મહારાજ, એના અંતઃકરણમાં સંપૂર્ણપણે અધર્મ છવાયેલો છે.
4 વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અમે કોણ છે એ ખબર નથી. સાધુઓ માત્ર કપડાથી સાધુઓ છે મહારાજ. એના અંતઃકરણ અસાધુઓ બની ગયા છે. અધર્મી રાજાઓ છડે ચોક અધર્મ કરી અને પ્રજાને પીડે છે. ગુરુઓ શિષ્યોનું શોષણ કરે છે. અરે કળિયુગમાં તો મહારાજ એક ઘડાથી 12 ઘડા ભરાય છે. 12 ઘડાથી એક ઘડો ભરાતો નથી. બહુ વિકટ પરિસ્થિતિ છે. જે અમથી કહી શકાતી નથી. તમારી ઈચ્છા છે ને એટલે એટલું કહી છે. અરે ત્યાં તો ખેતર વાડ ખેતરને ખાય છે. અરે ગાયો વાછડીને ધાવી જાય છે. આવા ભરતખંડના સમાચાર ઋષિ મુનિઓ આપી રહ્યા છે. પ્રણત નર નારીના શીળને શિયળને ભ્રષ્ટ કરી શીશને શોષતા. શરણે આવેલી સ્ત્રીઓના શીળ અને શિયળને ભ્રષ્ટ કરે છે ધર્મગુરુઓ. અધર્મી અધર્મ કરે એ કળિયુગનું જોર નથી. ધર્મી અધર્મ કરે એ કળિયુગનું જોર છે. અસત્ય માણસ અસત્ય બોલે એ કળિયુગ નથી. સત્ય માણસ જ્યારે અસત્યનું આચરણ કરે એ કળિયુગે પોતાનો દોર છૂટો મૂક્યો કહેવાય. ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર કરે એ કઈ વિશેષતા નથી. ભક્તિ વાળો ભ્રષ્ટ થાય એ જ કળિયુગ છે. વૈરાગ્યમાં રાગના રંગ ચડે એવો અધર્મ વ્યાપ્યો છે મહારાજ. વૈરાગ્યમાં રાગના રંગ ચડ્યા છે. આત્મનિષ્ઠાના ભાસમાં કેવળ શરીરના પોષણ સિવાય કાંઈ નથી. આભાસ માત્ર આત્મનિષ્ઠ છે. આભાસમાં આત્મનિષ્ઠ છે. બાકી શરીરના પોષણ સિવાય કાંઈ નથી. શિષ્યોને ઉપદેશ આપે છે એ પણ ઉદર અને શિષ્ણુના પોષણ માટે જ માત્ર. નિર્લોભી ગણાતા હોય છે એ જ લોભ કરે છે મહારાજ. નિર્સ્વાદીના કપડા પહેરી અને સ્વાદમાં રાચતા હોય છે. રસના ઇન્દ્રિયને પોષતા હોય છે. રાજા હોય મોટા મોટા ધર્મી રાજાના પછેડા ઓઢ્યા છે, પણ અંદર તો અધર્મના અંધારાથી આંધળા થઈ ગયા છે ધર્મી રાજાઓ પણ. આમ વાત કરતા 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 ઋષિ મુનિઓ ગદગદ કંઠ થઈ ગયા. બોલાતું નથી.
નરનારાયણ કહે છે મારે વિચાર કરવો પડશે આને માટે. હજી કઈ છે? નર નારી નિયમમાં નથી, કહીએ તેની ભૂંડાઈ શું કથી. પછી મહારાજ વળી કે છે હજી હોય કેજો. ઘણું એટલું ઋષિ મુનિઓ કે છે. નરનારાયણ ભગવાન કે છે ને હજી કંઈક બાકી હોય એવું લાગે છે. વિધવા નારી અતિ કામી, નર વિના નવ રહી શકે. વર્ષે વર્ષે ગર્ભ ગાળે, બીવે નહીં પાપ થકે. આ છેલ્લા સમાચાર તાજે તાજા આપી દીધા. સમજાય છે? એને જોઈ અમે મુનિરાજ, સહુ દુખિયા છીએ મારા. એક તો એ દુઃખ જોયું જાતું નથી, સાંભળ્યું જાતું નથી, સંભાળ્યું જાતું નથી, સંભાળવાની ઈચ્છા થતી નથી. એને જોઈ અમે મુનિરાજ, સહુ દુખિયા છીએ મહારાજ. અધર્મને જોઈને દુઃખી થાય એ ધર્મ વાળો કહેવાય. એમ આમાંથી ફલિત થાય છે. નિયમના લોપને જોઈને દુઃખી થાય એ નિયમ વાળો કહેવાય. ભ્રષ્ટ વાળો જોઈને જેને દુઃખ થાય એ ભક્તિ વાળો કહેવાય. આ ભક્તિ વાળાનું લક્ષણ, ધર્મ વાળાનું લક્ષણ, આત્મનિષ્ઠા વાળાનું લક્ષણ, નિયમ વાળાનું લક્ષણ. વિદ્વાન ન સભામ ગચ્છેત ગચ્છેત ચેત પ્રબદેત ઋતમ. વિદ્વાન કદી સભામાં જાય નહીં, જાય તો ચોખ્ખો કહી દે. આમ એ વાક્યનો અર્થ છે. સહજાન સ્વામી વિદ્વાન હતા, ભાડેરમાં ગયા. દરબારનું ગામ. આવતીકાલે સવારમાં જ નવરાત્રિ શરૂ થવાની હતી. ભાદરવા વદી અમાસને દિવસે સહજાન સ્વામી ભાડેર ગયા છે. પહેલું નોરતું સવારમાં જ હતું, પહેલું જ. આસો સુધી પડ્યું. અને દરબારો હિંસા કરતા હતા. સહજાન સ્વામીએ પૂર્વ સંધ્યાએ જ વાત કરી દીધી, હિંસા ન કરાય. કોઈની નાડી જોઈ નહોતી, કહેવાય કે નહીં. નાડી જોનારો વિદ્વાન નથી. સમજાય છે? આપણે એને જ વિદ્વાન કહીએ છીએ કે બોલતા તો આને જ આવડે. મહારાજ આવા વિદ્વાન હતા. વિદ્વાન નો સભામ ગચ્છેદ ગચ્છેદ ચેત પ્રવદેદ ઋતમ. વિદ્વાન કદી સભામાં જાય નહીં, જાય તો ચોખ્ખું કે. મહારાજે કહી જ દીધું, હિંસા બંધ કરો. જેને તમે મારો છો એનાથી તમે મરવાના છો. એની ઉપર બહુ લાંબી વાતો કરી છે મહારાજે. ભુજ પધાર્યા. ભુજમાં રાજાના માનીતા 3 ભાઈઓ, જગજીવન વગેરે, એના યજ્ઞમાં ગયા. હરિભક્તો કે, મુક્તાન સ્વામી કે, પણ મહારાજ ત્યાં કાંઈ જવા જેવું નથી. મહારાજ કે અમારે જવું છે. ખબર જ હતી મહારાજની પ્રકૃતિ કેવી છે બધાને. ભાઈ ત્યાં મહારાજ આપણે નથી જવું, તો કે આપણે જવું છે. પછી ગયા જગજીવનના યજ્ઞમાં. ત્યાં તો ઘેટા બકરા બાંધ્યા હતા, માર્યા હતા, રાંધતા હતા, ખાતા હતા, કેટલું થતું હતું.
મહારાજ કે ભામણ છો, કેવો છો? એ ભામણ છો કે કેવો છો તું? ભામણ, અરે આવા ભામણ હોય? મહારાજ કે એ આ મરાય નહીં, ખબર છે? તું જઈ મરીને આમ પરલોકમાં જાય ને ત્યાં આ બધાય જેને જેને મારીશો અને જે હથિયારથી મારીશો એ બધાય એ હથિયાર લઈ અને રસ્તામાં ઊભા રહેશે અને તને મારવાના છે. તો કે મર્યા પછી કોને ખબર છે, થાય કર નાખે નહીં. મહારાજ કહેતી જોઈ લે દીકરા મારા. મહારાજે રંગમાં આવી ગયા હતા. પછી નીકળી ગયા. મહારાજનું માન્યો નહીં જગજીવન, કારણ કે રાજાના માનીતા હતા. ત્રણેય ભાઈઓ, ત્રણેય રાજાના માનીતા. માન્યા નહીં. મહારાજ નીકળી ગયા અને પાછળથી ભાઈ એવું થઈ ગયું, મોટું વિઘન આવ્યું યજ્ઞમાં. આમ વિદ્વાન સભામ ગચ્છેત ગચ્છેત ચેત પ્રવદેત ઋતમ. પેલા ભરતખંડની વિકટ પરિસ્થિતિને ન કહેવાની ઈચ્છા બતાવી છે. ત્યાં ઋષિ મુનિઓ ખાનદાન છે, એનામાં ઋષિત્વ છે, સાધુતા છે, એવું સાબિત થાય છે. અને પછી નર નારીની ઈચ્છાથી કીધું છે સ્પષ્ટ, ત્યાં એ બધા વિદ્વાનો છે એમ નક્કી થાય છે. બોલો, ખાનદાન છો? વિદ્વાન છો? એમ કહી આપે કર્યું રુદન, કહું સાંભળજો સહુ જન. આવી કથા છે બદ્રિકાશ્રમની. કહી શકો છો કાંઈ? કોઈને કાંઈ કહી શકો છો? તમારા ઘરમાં જે નિયમો પડાય છે, તમારો ગમ્યો વાલો હગો આવે અને કયો છો ભાઈ આજે એકાદશી છે, અમારા ઘરમાં બધાની એકાદશી છે, તમારે શું છે? તમારા માટે જુદું કરી દઈએ કે આ ખીર ખાઈ લેવી છે? આમ કહી શકો? એને ફરાળમાં બેહાડી શકો છો કે તમે લાડવામાં બેસી જાઓ છો? તમે વિદ્વાન છો? હે? હું ઘણા હરિભક્તને શીખ્યું છે કે ભાઈ જો આ બ્રશ કરવાનો નળ રાખવો, આ સંડા જઈને હાથ ધોવાનો નળ, આ નાવાનો નળ. મહેમાન આવે ત્યારે કહી દેવાનું, આમ જો સાંજે શીખવી દેવાનું, જો અહીં બ્રશ કરજો, અહીં સંડાસ જાયજો, સંડાસમાંથી બહાર નીકળીને અહીં 17 વાર હાથ ધોજો, પછી બાથરૂમમાં આવજો. આમ કહી શકો છો કોઈને? ન કયો. તમે સંડાસ જઈને પરબારા બાથરૂમમાં જાઓ છો, કોઈ દી સંડાસ વાળે શરીરે બેડરૂમમાં નહીં જતા હો, કિચનમાં નહીં જતા હો. તમારો મહેમાન આવે એ બધે સંડાસના પગલા પાડી આવતો હશે, તો તમે પાડ્યું એ શું કામનું? આમાં કેટલાય તો મને એમ છે હાથ જ નહીં ધોતા. આપણું ને આપણું છે, એમાં શું ધોવું? છેવટે તો આપણું જ છે ને. આવા તત્વજ્ઞાનીઓ છે આમાં. આ એક સામાન્ય નિયમ પાળવામાં, પણ પાળવામાં પળાવવામાં વિદવત્તા જોઈ. કેવું જ પડે ભાઈ અહીંયા અમારે ઘરે આમ જ રહેવાય છે, એમ કેવું જ પડે. એવી રીતે પછી તમારા ઘરમાં, પછી સમાજમાં લ્યો, કુટુંબમાં લ્યો. અરે માસિક ધર્મ પૂરો પાળે નહીં, પાળવા દે નહીં. હવે તો બહુ સુધર્યા છે.
કોઈ પાર નહીં એટલો સુધારો થયો. રજસ્વલાનો ધર્મ પાળે નહીં, પાળવા દે નહીં. બહુ સરસ બદ્રિકાશ્રમની કથાનું રહસ્ય, બહુ સરસ એમાંથી સારા ઉપદેશો નીકળ્યા છે. આવી વિદ્વતા તો સ્વામિનારાયણનો કરશનભાઈ નામનો લુવાર હતો એમાં પણ હતી. વિદ્વતાનો અર્થ સમજાણો? વિદ્વાન ન સભામ ગચ્છેત, ગચ્છેત ચેત પ્રવદે ધૃતમ. વિદ્વાન સભામાં જાય નહીં, અને જાય તો સાવ સ્પષ્ટ બોલી જાય, સ્પષ્ટ કહી દે. આવી વિદ્વતા તો સ્વામિનારાયણ ભગવાનના એક કરશનભાઈ જેવા લુવારમાં હતી. અપશબ્દા ન વક્તવ્યા, આ નિયમ એને અનિશુદ્ધ માથા સાટે પાડ્યું હતું. શિક્ષાપત્રીની આજ્ઞા, અપશબ્દ બોલવાની, ગાળી બોલવી નહીં, ફાગ બોલવાની કે ફટાણા બોલવાની. પીઠવા જાળના કરશન ભગત. ગામ લોકોએ કીધું કે આવજો, તમારા હાથે હોળી પ્રગટાવવાની છે. કરશનભાઈ તો વિચારો પડી ગયા, કેમ આપણે જવું? ત્યાં તો ફાગ બોલવા પડે, ગાળો બોલવી પડે, અપશબ્દ બોલવા પડે. એક જ સત્સંગી આખા ગામમાં, એક જ સત્સંગી આખા ગામમાં, બીજા કોઈ નહીં. સાંજે હોળી પ્રગટાવવાનો વખત થયો. કરશનભાઈને બોલાવવામાં આવ્યા. કરશનભાઈ ગયા પણ ખરા. ચાલો ફાગ બોલો. ગામના મોટેરાએ કીધું, રાજાશાહીમાં આવો બધો બહુ ત્રાસ હતો. કરશનભાઈ કે નહીં બોલું, ન બોલાય મારે. કેમ? હું સ્વામિનારાયણીયો છું, મારી દુકાનમાં જ એ માલ નથી ભાઈ. બોલવું પડશે, અને નહીં બોલ તો ગામ છોડવું પડશે. ગામ છોડી દેશ પણ નહીં બોલાય એટલે નહીં બોલાય. તે કરશન ભગત લુવાર. વિચાર કરો. ન બોલ્યા. રાજાએ કીધું, ગામ છોડીને વયો જાય, 3 લુગડે વયો જાય છે તો એને તારા ગામ ઉપર ક્યાં ન્યા ભાઈ મારો રોટલો. વિચાર કરો. ગામ છોડી દીધું, ગાય ન બોલ્યા. એ વિદ્વાનનો અર્થ થાય છે, બહુ વિચારો તો. વેદાંતાચાર્યને, ષડદર્શનાચાર્યને, સાહિત્યાચાર્યને, એ તો બધા છે જ વિદ્વાન. એ વિદ્વાનો તો છે જ આપણી શોભા. પણ આવા વિદ્વાનોની શોભા છે કે નહીં? એને ગામ છોડી દીધું, ગાળ ન બોલ્યા. કરશનભાઈ લુવાર.
આપણે બધાને તો તુકારો કરીએ એ ગાળ કહેવાય. સ્વામી ભેળા અમે બહુ રહ્યા છીએ. સ્વામી એમ નાના હરિભક્તની ભાઈ કહીને બોલાવતા. અમારા ત્યાગીમાં કોઈને એ સાધુ અહીં આવ્યું તો એમ ન કહેતા. એ ભગત આમ આવતો એમ ન કહેતા. અમને કોઈને સ્વામી તુકારે ન બોલાવતા. કોઈને નાના પાર્ષદની તુકારો ન કરે. એટલે અમે એમને ઘડીએ ઘડીએ સંભાળીએ છીએ. અમને બોલતા એમને શીખડાયું છે. શિક્ષાપત્રી તો છે જ, કોણ ના પાડે છે? એ તો વાંચ્યા જ કરી છે. પણ એ શિક્ષાપત્રી આત્મસાત કોણે કરી છે એની પાસેથી પાળવા મળે. એટલે લખ્યું છે કાર્ય સંગોન વહમ સતામ. શિક્ષાપત્રીમાં એમ શું કામ લખ્યું સાધુનું સમાગમ કરો? શિક્ષાપત્રીમાં એમ લખવાની જરૂર છે? શિક્ષાપત્રીમાં સાધુનો સમાગમ કરો એમ લખવાની જરૂર જ નહોતી. મહારાજે લખી નાખ્યું. તોય શિક્ષાપત્રી જેણે આત્મસાત કરી છે એનાથી શિક્ષાપત્રી પાળવાનું બળ મળે. સ્વામી કોઈને તુકારો ન કરતા. આવી સહજ પ્રકૃતિ, સહજ સ્વામીની આવી વાણી હતી. આવી આ બદ્રિકાશ્રમની કથામાંથી ઘણી વાતો નીકળે છે. ભરતખંડના મનુષ્યની પરિસ્થિતિ વર્ણવી ઋષિ મુનિઓએ નરનારાયણ ભગવાને વિચાર કર્યો. એવું શ્રવણે સાંભળી નરવીરે કર્યો વિચાર, એ પાપને ટાળવા મારે નિશ્ચય લેવો અવતાર. ઋષિ તમે રાજી રહો, અધર્મ કરી સૌ થાપ, સુખી કરીશ સૌ સંતને, તમે પરહરો પરિતાપ. એમ કહી નરવીર ઋષિ બેઠા એ હયાશ્રમ, દેહ સમે નિજ સ્થાનથી આવ્યા મૂર્તિને ધર્મ. તેને દેખી યુવા થયા સર્વે ઋષિ નારાયણ નર, દંડવટ પ્રણામ કરી કરે સ્તુતિ જોડી સહુ કરે સ્તુતિ જોડી સહુ કર. નરવીરે વિચાર કર્યો. નરનારાયણ ભગવાને વિચાર કર્યો, હવે આ પાપને ટાળવા માટે મારે અવતાર લીધા વગર છૂટક્યો નથી. ઋષિ મુનિઓ તમે હવે રાજી રહેજો, ચિંતા કરશો નહીં. તમને દુઃખ શું છે એ હું જાણી ગયો છું. દુઃખ શું છે એ હું સમજી ગયો છું. આપણે ધર્મ વાળા કહેવાતા હોય તો અધર્મને જોઈને દુઃખ થવું જોઈએ. આપણે સાધુ કહેવાતા હોય તો અસાધુતા થતી હોય એને જોઈને દુઃખ થવું જોઈએ. આપણે નિયમ વાળા કહેવાતા હોય તો નિયમ લોપ થાય ત્યાં દુઃખ થવું જોઈએ. આ ઋષિ મુનિઓને એ અધર્મ ટાળવાનું ની શક્તિ નહોતી, પણ દુઃખી તો હતા જ. એ અધર્મ થતો તો એને જોઈને દુઃખી ઋષિ મુનિઓ થતા હતા. એ ઋષિ મુનિઓનું દુઃખ નારાયણ ભગવાન સહન કરી શક્યા નથી. ભક્તનું દુઃખ ભગવાન સહન નથી કરી શકતા, ત્યારે અવતાર લે છે.
અધર્મી માટે અવતાર નથી લેતા. અધર્મી ધર્મવાળાને પીડે છે. અધર્મને જોઈને ધર્મી દુઃખી થાય છે. માટે અધર્મને ટાળવા ભગવાન અવતાર ધારણ કરે છે. એમ આમાંથી નક્કી થાય છે ભક્ત ચિંતામણીમાંથી. નરનારાયણ ભગવાને નક્કી કર્યું, સુખી કરીશ સહુ સંતને તમે પરહરો પરિતાપ. હું બધાને સુખી કરીશ. તમે દુઃખ ન હવે દુઃખી ન થાવ. એમ કહી નરવીર ઋષિ બેઠા એ આશ્રમ. તેહ સમે નિજ સ્થાનથી આવ્યા મૂર્તિ ને ધર્મ. મૂર્તિ અને ધર્મ એ સભામાં આવ્યા. તેને દેખી ઉભા થયા સર્વે ઋષિ નારાયણ નર. દંડવત પ્રણામ કરી કરે સ્તુતિ જોડી સહુકાર. ધર્મ અને મૂર્તિ બંને સભામાં આવ્યા. નરનારાયણ ભગવાન અને ઋષિ મુનિઓ બધા ઊભા થયા. ધર્મ અને મૂર્તિ સભામાં આવ્યા એટલે એમને આગળ બેસાડ્યા. કેટલો વિવેક શીખવે છે શાસ્ત્રો આપણને. જો શિક્ષાપત્રીમાં બધું લખ્યું, કેને કેમ સન્માનવા, કેને કેમ પૂજવા, કેને કેમ માનવા, કેને કેમ બોલાવવા, કેને કેમ પ્રેરવા. મૂર્તિ ધર્મ આવ્યા. ઋષિ મુનિઓ નરનારાયણ ભગવાન પોતે બધા ઊભા થયા. એમને બેસાડ્યા. દંડવત પ્રણામ કર્યા. પછી સ્તુતિ કરી. જોઈ ધર્મ ને મૂર્તિ દોય તેણે આનંદિયા સહુ કોય. શુદ્ધ સત્વમય તનુ શાંતિ શરદ પૂનમ શશી સમ કાંતિ. ધર્મ અને મૂર્તિને જોઈને બધાને આનંદ થયો. પાળવો છે ધર્મ, ધર્મ પાળો તો તમને જોઈને બધાને આનંદ થાય. અધર્મને જોઈને દુઃખ થાય. નિયમ વાળા જોઈને બધાને આનંદ થાય. નિયમ વગરનાને જોઈને દુઃખ થાય. દુઃખી થયા બસ એટલા તમે નિયમ વાળા છો. અધર્મને જોઈને દુઃખી થયા એટલા તમે ધર્મ વાળા છો. શરીરના સુખમાં આસક્ત થયો એને જોઈને તમને દુઃખ થયું એટલા તમે આત્મનિષ્ઠા વાળા. આમ તમે બજારમાં હાલ્યા જાવ ને તે 10 માણસે 8 માણસ કાને મોબાઈલ રાખીને હાલ્યા જતા હોય. ઘનશ્યામ મહારાજે પુસ્તક ઉપર હાથ મૂક્યો. લે ધર્મદેવ સમજી ગયા આ વિદ્યા અને બ્રહ્મ વિદ્યા પ્રવર્તાવ છે. જો રાજ પલટામાં શસ્ત્ર હવે વપરાતા નથી, પુસ્તકો જ વપરાય, છાપા. જો ઘનશ્યામ મહારાજે હાથ મૂક્યો હતો અને જો ઘનશ્યામ મહારાજે તલવાર લીધી હોત તો ભૂકા કાઢત. તો મારી થાત. રાજ પલટો પણ તલવારથી થાત. સમજાય છે? જો ઘનશ્યામ મહારાજનું ચરિત્ર તો જો એક ઘનશ્યામ મહારાજના ચરિત્રનો તો વિચાર કરો. પુસ્તક ઉપર હાથ મૂક્યો, વિદ્યા 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 થઈ પડી. જુઓ તમે. ક્યાંય પણ શસ્ત્રનું કામ જ નહીં, ક્યાંય શસ્ત્ર વપરાતા જ નથી. જુઓ તો ખરા. કારણ કે શસ્ત્ર ઉપર હાથ નથી મૂક્યો ઘનશ્યામ મહારાજે, પુસ્તક ઉપર હાથ મૂક્યો. જ્યાં હોય ત્યાં પુસ્તકથી, છાપાથી, પ્રચારથી જ કામ થાય. જો
અહીંયા નર નારાયણ ભગવાને ઋષિ મુનિઓની બહુ આમ પરીક્ષા કરી લીધી છે કે ઋષિ મુનિઓ મારા છે એને દુઃખ શું છે? તો કે એને દુઃખ છે દુઃખીઓનું, અધર્મીઓનું એને દુઃખ છે, પાપીઓનું દુઃખ છે, ભ્રષ્ટાચારીઓનું એને દુઃખ છે. એટલે નર નારાયણ ભગવાને નક્કી કર્યું. પછી ઋષિ, પછી ધર્મ ને મૂર્તિ બે આવ્યા. આનંદ ને પામ્યા બધા એને જોઈને. હવે થોડુંક નરનારાયણની મૂર્તિનું વર્ણન કરે છે. કંઠે કંજ તુલસીની માળ, પીળી જટાનો મુકટ વિશાળ, નવ નીરજ સમદોય નેણ, અતિ શાંતિવાન સુખ દેણ. પેરાવશે તાંબર તન શોભે, જોઈ જન તન મન લોભે. શોભે સુંદર રેખા બે હાથે, પેરી શીત ઉપવિત નાથે. એવા ધર્મ પરમ પાવન, તેનું મુનિ કરે છે સ્તવન. ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજસ સારો. જે સુખી થયા થશે કોય, તે તો ધર્મ વિના નિશ્ચય નોય. માટે શું કહીએ મુખે મહિમા, સમતુલ્ય નહીં ત્રિલોકમાં. એમ કરી પ્રશંસા બહુ,
ધર્મદેવનું વર્ણન કરે છે, મૂર્તિનું વર્ણન કર્યું છે. પછી કે છે, એવા ધર્મ પરમ પાવન, તેનું મુનિ કરે છે સ્તવન. ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજશ સારો. ઋષિ મુનિઓ થોડીક ધર્મદેવને પ્રાર્થનાના રૂપમાં સ્તુતિ કરે છે. જે કોઈ સુખી થયા, થાય છે, થશે, એ ધર્મ વિના કોઈ સુખી થયો નથી, થશે નહીં, થતો નથી. આમ વાત આવી રીતે વાત કરે છે. અરે ધર્મ, તમારા મહિમાની હું વાત કરવી, ત્રિલોકીમાં તમારા જેવું કોઈ નથી. આમ ઋષિ મુનિઓ ધર્મને કહી અને પોતપોતાને આસને બેઠા. શ્રીજી મહારાજે અહીંયા રામાનંદ સ્વામીના 14મા દિવસે સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો. ત્યારે સત્સંગી જીવનમાં બીજા પ્રકરણનો પહેલો અધ્યાય અને બીજો અધ્યાય, એમાં 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મો કહ્યા છે. સંપ્રદાયના પ્રારંભની પ્રથમ ધર્મ સભામાં મહારાજે ધર્મનું પ્રતિપાદન કર્યું છે. ધર્મ બધાયને ધારે છે, બધાયનું રક્ષણ કરે છે. રક્ષિતઃ રક્ષતિ, હતઃ હંતિ. ધર્મનું રક્ષણ કરે એનું ધર્મ રક્ષણ કરે છે, ધર્મનો નાશ કરે એનો ધર્મ નાશ કરે છે. આમ કહ્યું છે. આમ જો સારંગપુરના 10મા વતનારતમાં કીધું, ધર્મવાળાનું બધાય પ્રમાણ કરે. ઘરમાં, ગામમાં, લોકમાં, સમાજમાં જ્યાં જ્યાં જાઓ ત્યાં ધર્મવાળાનું પ્રમાણ થાય. ધર્મવાળો ગમે. ધર્મ એટલે સદાચાર રૂપી ધર્મ, નીતિ રૂપી ધર્મ, સત્યતા રૂપી ધર્મ, બ્રહ્મચર્ય રૂપી ધર્મ, અહિંસા રૂપી ધર્મ, નિષ્કામ ધર્મ, સૌની ફરજમાં રહેવું, એને પણ ધર્મ કહેવાય. સાધુએ સાધુની રીતે વર્તવું, ગ્રહસ્થએ ગ્રહસ્થની રીતે વર્તવું, સ્ત્રીઓએ સ્ત્રીઓની રીતે વર્તવું, પુરુષોએ પુરુષોની રીતે વર્તવું, રાજાએ રાજાની રીતે વર્તવું. અન્નમ ધર્મ. ધર્મ પાળે સદાય સુખી, ધર્મનો લોપ કરે સદાય દુખી. બહુ વિચારજો બધા. ધર્મ છે જ માણસનું ચૈતન્ય છે. ચૈતન્ય વિનાનો મળદું કહેવાય. અડો તોય સૂતક લાગે, નાવું પડે. જે વ્યક્તિમાં પોતાનો ધર્મ નથી એ વ્યક્તિ મળદા સમાન છે. ધર્મ છે એ આંખ્યો છે. આંખ હોય તો માણસ દેખી શકે, આંખ ન હોય તો ન દેખી શકે. ધર્મ વાળો દેખતો છે, ધર્મ વિનાનો સુરદાસ છે. આ સત્ય આ અસત્ય એવો વિવેક, એનું નામ ધર્મ. ધર્મેણ ઈનઃ પશુભિ સમાન, યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ, જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ, તે મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા, ધર્મેણ હીના પશુભિ સમાન. ધર્મ વિહોણા પશુ સમાન છે, વિવેક વિહોણા પશુ સમાન છે.
ગુણાતીતાન સ્વામી કે મરને મોતિયા લઈને આવ્યો હોય, અધર્મી હોય તો ન ગમે. મહારાજને અધર્મી ગમતો નહીં, ધર્મી ગમતો. આપણે મહારાજને ગમવું હોય તો ધર્મી થવું, અને મહારાજને ન ગમવું હોય તો અધર્મી તો છીએ જ. આવો ધર્મનો મહિમા અહીંયા ઋષિ મુનિઓએ કહ્યો. બધાએ નરનાળની સામું જોઈને ચિત્તની વૃત્તિઓ નરનાળીમાં પરોવાય બધાય સભામાં બેસી ગયા છે. નારાયણ ભગવાને વાત શરૂ કરી સભામાં. આ બધા ઋષિઓ ભરતખંડમાંથી આવ્યા છે અને ભરતખંડના મનુષ્યો શું કરે છે એવા સમાચાર લાવ્યા છે. બધાએ પોતપોતાના ધર્મ ત્યાગ કરી દીધા છે. ત્યાગી ગૃહી પોતાના ધર્મનો ત્યાગ કરીને વિષય સારું વિકર્મ કરે છે. રાજાએ અધર્મનો માર્ગ લઈ લીધો છે. આમ સભામાં બધા નરનાળની સામું જોઈને બેઠા છે. ઇન્દ્રિયો અંતઃકરણ નરનાળની મૂર્તિમાં પરોવાઈ ગયા છે. આમ ક્યાંય કોઈની વૃત્તિ નથી. ધર્મ મૂર્તિ સહિત સર્વે ઋષિ મુનિઓ નરનાળની મૂર્તિમાં પરોવાઈ ગયા છે. અને નરનારાયણ ભગવાન ધર્મને અને મૂર્તિને વાત કરે છે. જેમ જેમ આ અધર્મને ટાળવા માટે નરનારાયણ ભગવાન વાત કરવા માંડ્યા છે ને, એટલે આમ ઋષિ મુનિઓના મુખ પ્રફુલ્લિત થવા માંડ્યા. હા, આપણી પ્રાર્થના મહારાજે સાંભળી ખરી. આવી પ્રાર્થનાઓ મહારાજને કરો ને ભાઈ. મહારાજ અધર્મ ટાળો મારો, મહારાજ મારી વાસના ટાળો, મહારાજ મને એનું દુઃખ છે, બીજું દુઃખ નથી. ક્યાં ઋષિ મુનિઓની પ્રાર્થના, ક્યાં આપણી પ્રાર્થના? અરે તમે આમ પૂનમને દી નહીં પણ પડીવાન દી તમારે વરતાલ જવું. પડીવાને દિવસે એટલે પડીવાન દી લક્ષ્મીજીની પાસે જ અરજીઓનો ઢગલો હોય છે. હરિકૃષ્ણ મહારાજ પાસે કાંઈ નહીં હોય. કોઈ દી જોયું? હવે પડીવાન દી જાયજો દર્શન કરવા. અહીં જુનાગઢી જાયજો, સિદ્ધેશ્વર મહાદેવ પાસે એની ટ્રેમાં હમાતા નહીં હોય કાગળિયા. હરિકૃષ્ણ મહારાજ પાસે એક પણ અરજી નહીં હોય. આપણે શું ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ? ઋષિ મુનિઓએ શું પ્રાર્થના કરી? અને એ પ્રાર્થનાનું ધર્મ મૂર્તિ આવ્યા એટલે નરનારાયણ ભગવાને પુનરુચ્ચાર કર્યો, પુનરાવર્તન કર્યું કે આ ઋષિ મુનિઓ આવી પ્રાર્થના લાવ્યા છે, આવા સમાચાર લાવ્યા છે. વિચાર કરો, મહારાજ પાસે એવી પ્રાર્થના કરો. આપણી પ્રાર્થનાને મહારાજ પોતાની નોંધ પોથીમાં નોંધી લે. પહેલા તો આપણા દુઃખની પ્રાર્થના કરતા બંધ થાવ, મહેરબાની કરીને. મહારાજ કંટાળી ગયા છે હાવ. કેટલાય ભગત તો એવા છે, આવે ત્યાં મહારાજ મૂંઝાઈ જાય, છેટા હોય ત્યાં. અમે ઘણી વાર જોતા હોય ને, તમને જોઈને પછી મહારાજ આવવું જોઈએ. કેટલાય તો એવા ભગત છે. બાળ મુકુંદાસ સ્વામીને 5 વર્ષ સુધી દાઢનો દુખાવો રહ્યો હતો. એક હરિભક્તે પૂછ્યું, સ્વામી
તમે બધાના દુઃખ મટાડો છો તો તમારી દાઢ મટી જાય એમ કરો ને. સ્વામી કે અમારી દાઢ મટાડવાનો સંકલ્પ નથી કરતા, એટલે જ અમારા આશીર્વાદથી તમારા દુઃખ મટે છે. આમ એક વાત કરી. બીજી વાત શું કરી કે તમારું દુઃખ અમે લઈએ છીએ, પછી અમે દુઃખી જોઈએ ને. સ્વામી કે અમારા દુઃખ મટવાનો અમારે સંકલ્પ ન કરાય. બોલો, થવું છે નિષ્કામ? સ્વામી ભેળા જેઠા બાપા માણાવદર વાળા 40 વર્ષ રહ્યા. 40 વર્ષ. એમાં 20 વર્ષનો તો મને એનો અનુભવ. બીજા સત્સંગીની વાત પહોંચાડે સ્વામી પાસે દુઃખની, પોતાની વાત નથી કરી કોઈ દી. પોતાની વાત કોઈ દી નથી કરી, કોઈ દિવસ એટલે કોઈ દિવસ નહીં. વિચાર કરો. કપડા હારા પહેર્યા હોય ને, સાધુ સમાગમ કોને કર્યો કહેવાય એની આ વાત કરું છું. કપડા સારા પહેર્યા હોય ને એને કોઈ દી સૂચન નહોતું કર્યું ઘરમાં આવા કપડા ધોવો ને આવા સીવડાવો ને આવી ગળી નાખો. કપડા બદલાવ્યા હોય ને તો શરૂઆતમાં જેઠા બાપા નીચે હોઈ જાય, નીચે હોય આમ આળોટે. અમે કે કેમ બાપા આમ કરો? તો કે અમારે 80 વર્ષ થયા, આ કપડાથી હું ભૂંડો લાગુ છું, એટલે મેલા થાય ને જરાક એટલે હું નીચે આળોટું છું. સાંભળો જ. સ્વામીના યોગમાં આવેલા સત્સંગીની સ્થિતિ. દાંત નહોતા મોઢામાં. બેજા સત્સંગી કે બાપા તમે 32 નખાવો ને, 32 નાખીને ખાવાની વાસના વધે. નથી 32 નાખવી મારે. મારા પેટા છે ને ટાઢો રોટલો ખાઈ જાય એવા છે. મારે શું દાંતની જરૂર છે? લાવ તારો અંગૂઠો મારા મોઢામાં ખબર પડે દાંત મારે શેક નહીં એમ. આમ કહી દેતા. 32ની મારે શું જરૂર છે? ત્યાગલદાસ સ્વામીનો સમાગમ કર્યો અને પછી જોગી બાપા ભેળો 40 વર્ષ રહ્યો. ત્યાગલદાસ સ્વામી એટલે બીજા રોટલા ચોપડ્યા હોય એ ઘી વાળો હાથ હોય, અને એ જો ત્યાગલદાસ સ્વામી માટે જુદો રોટલો રાખ્યો હોય ચોપડ્યા વગેરેનો, એને ઘી વાળો હાથ અડી જાય તોય ત્યાગલદાસ સ્વામી કહી દે આ રોટલો ઠાકોરજી નહીં જમે, આ રોટલો ઠાકોરજી જમશે નહીં. નિષ્કામ થાવ, નિષ્કામ. સ્વામિનારાયણના થઈને હું તુચ્છ વસ્તુ માટે ભીખ માગો છો. રાજાનો દીકરો મૂળા માટે રૂવે કેવડો અજ્ઞાની કહેવાય. હાથી ઉપર બેઠા પછી ગધેડાની સવારીને ઈચ્છે એ કેટલો અજ્ઞાની છે. હોનેરી વાઘા પહેર્યા પછી ચડી અને બંડીની ઈચ્છા રાખે એ કેવો મૂર્ખ છે. વિચારજો બહુ. જો કેટલો સરસ સમન્વય છે કથાનો. ઋષિ મુનિઓએ ભરતખંડમાં અધર્મ વ્યાપ્યો છે એ દુઃખે દુઃખ દર્શાવ્યું છે. નરનારાયણ ભગવાને એ દુઃખથી આ મારા ઋષિ મુનિઓ દુઃખી છે એને એ દુઃખને ટાળવા માટે નરનારાયણે વિચાર્યું છે. બીજાનું દુઃખ ટાળનારો નિષ્કામ છે.
પોતાનું દુઃખ કહેનારો સકામ છે, બીજાને સુખ આપનારો નિષ્કામ છે, પોતાનું સુખ વિચારનારો સકામ છે. યાદ રાખજો. દુઃખમાં ભાગ લે એને કહેવાય સાધુ, સુખમાં ભાગ લે એને કહેવાય સંસારી. દુઃખ આપણે આપણું ભોગવી લ્યો ચાર દિવાલ વચ્ચે, સુખને વેચીને વિસ્તારીને પછી ભોગવો. આપણું સુખ બીજાને આપીને પછી ભોગવો, કાયમ સુખી રહેશો. આપણું દુઃખ બીજાને આપશો, કાયમ દુઃખી રહેશો. કેટલો સરસ ઋષિ મુનિઓ અને નરનારીની આત્મીયતાનું દર્શન થાય એવી કથા છે. સમજાય છે? માટે બસ બીજાના દુઃખમાં ભાગ લે એને સાધુ કહેવાય, અને બીજાના સુખમાં ભાગ લે એને સંસારી કહેવાય. અને તમે બધા આમ તો સાધુ જ છો, તમે તમારા સસરાના દુઃખમાં ભાગ લીધો છે. સસરા માળા ફેરવતા હતા, કોઈ હરિનો લાલ આવે, કોઈ હરિનો લાલ આવે. આ બે ત્રણ દુઃખના પૂતળા ઘરમાં ઘરી ગયા છે, તમે કોઈ જો આવે તો એને હું જીકી દઉં. એટલે હું તમને સાધુ કહું છો, તમે મૂંઝાતા દી કોઈ. હા નાનુભાઈ ભરાડ, તમારા સસરાના દુઃખમાં ભાગ લીધો ને, આ તો સાધુની મૂર્તિ ભાઈ. હરખે હરખે દુઃખ લેવા ગયા. કા એ હામેથી જાય ને એ છેતરાય. આ સમજી લ્યો, છેતરાણા ને છેતરાણા. ઓલી શેરડી માંડવામાં શેરડીના સાઠા ઉભા કર્યા હતી. શેરડીના સાઠા કહેતા હતા ઓલા મકલાતા હતા ને વરઘોડિયા એને, કે મારી પરિસ્થિતિ જોજો ભાઈ, પછી મકલાજો. શું પરિસ્થિતિ? મારી શરૂઆત મીઠી છે, મારું પીછું મોડું છે. એમ તમને શેરડી કહેતી હતી. જો તમારી શરૂઆત બહુ મીઠી હતી, કા હવે પીછડા આવી ગયા. આ લગભગ મોડું ખાય છે અને મકલાય છે. લગભગના મોઢામાં પીછડા છે. અને હવે પીછડા મીંડ્યા ને ખાવા, તે ભગવાન પાસે મોટા સાધુ પાસે મીંડ્યા કહેવા અમે દુઃખી થઈ. દુઃખ કોઈને ન કયો, સુખ બીજાને કયો. કથા આ છે. અહીંયા બીજાના દુઃખમાં ભાગ લ્યો. ઋષિ મુનિઓએ ભરતખંડના દુઃખે દુઃખી થયા છે. ઋષિ મુનિઓ, નરનારાયણ ભગવાન ઋષિ મુનિઓને દુઃખે દુઃખી થયા છે, અને પછી અવતાર લેવાનું ધાર્યું છે કે આવા દુઃખથી મારા ઋષિ મુનિઓ પીડાય છે, આવા દુઃખથી મારા ઋષિ મુનિઓ પીડાય છે. હવે એ દુઃખને મારે નક્કી ટાળવું છે. મારે આ કથા કરીને એટલું જ કહેવું છે, નિષ્કામ થતા શીખો. અજાયબનો એક સત્સંગી 8 દિન 15 દિવસે મહિને દિવસે સ્વામી પાસે અચૂક આવે. આમ છેટો હોય ને ત્યાં સ્વામી કે સ્વાર્થીઓ આવ્યો, સ્વાર્થીઓ આવ્યો, હું આને દઈ દેવું સ્વામી કે આપણે ભેંસ દોવા દે નહીં તો કે હાલો. કઈ ઘરમાં ક્લેશ હોય તો કે હાલો. સ્વામી આમ થાય છે. સ્વામી કે તમે નિયમ પાળો છો? કઈ મંદિરે જાઓ છો, 11 રહ્યો છો, માસિક ધર્મ પાળો છો, નાવ છો, ઠાકોરજીને થાળ ધરો છો, ઘર મંદિરમાં આરતી કરો છો, આ બધું કરો, પછી દુઃખ થાય ને
પછી મારી પાસે આવજે, હવે મારી પાસે આવતો નહીં. શોધી શોધીને શોધિયું સત્ય વાર્તા કેરું સાર રે. દેહ માનીને દુઃખનો કે દિન આવે પાર રે. દેહ માનીને દુઃખનો કે દિન આવે પાર રે. શોધી શોધીને શોધિયું સત્ય વાર્તા કેરું સાર રે. શરીરને સામે અને શરીરના સંબંધીની સામે જેની દ્રષ્ટિ છે એને કોઈ દિવસ દુઃખનો અંત ન આવે. શરીરને અને શરીરના સંબંધીને ભૂલ્યો એને કોઈ દી સુખનો અંત ન આવે. આજની કથામાં બીજા ભક્તને દુખે દુખિયા થતા શીખો. પોતાને દુખે દુખી ન થાવ, પોતાને સુખે સુખી ન થાવ. બીજા ભક્તને સુખ હોય તો સુખી થાવ. હા, પેલો ભક્ત સુખી છે, આપણે સુખ છે. પેલા ભક્તને દુઃખ છે, એ આપણે દુઃખ છે. આ વાત નરનારાયણ ભગવાન અને ઋષિ મુનિઓના આ સુંદર મિલન, એનો જે મિલાપ, એની જે ચર્ચા, એમાંથી આ વાત શીખવાની છે. દુઃખથી હારોમાં, સુખથી છકોમાં. દુઃખથી હારશો નહીં, ભગવાન દુઃખને સુખ બનાવી દેશે. સુખમાં છકી જશો, ભગવાન સુખને દુઃખ બનાવી દેશે. આ બધું ફલિત હવે પછીની કથામાં થશે. આવતીકાલે મહામંત્ર પ્રાગટ્યનો ઉત્સવ છે. માક્ષરવદી એકાદશી 209મો પ્રાગટ્ય દિવસ છે અને કાલે 208 વર્ષ પૂરા થાય છે મહામંત્ર પ્રાગટ્યના, મહામંત્રના ઉદ્ઘોષને. છેલ્લા 3 વર્ષ થયા બધા હરિભક્તોને અમે કીધું છે ભાદર આ માક્ષરવદી એકાદશી એ ભેટણ એકાદશી માનવી. અમારે મંડળમાં બધાય પરસ્પર માક્ષરવદી એકાદશી હવારમાં આરતી કર્યા પછી ભેટીએ છીએ સંત હરિભક્તો. જય સ્વામિનારાયણ કરીને ગામો ગામ બધા હરિભક્તોને અમે કહ્યું છે માક્ષરવદી એકાદશીએ બધાએ ભેટવું, અંતર નજીક થશે. કેટલાય હામાં જય સ્વામિનારાયણ ન કરતા હોય, આવા તોબડા ચડાવીને રખડતા હોય. ભેટો ને નજીક થાવ, જય સ્વામિનારાયણ બોલે ને નજીક થાવ. આજે પણ જેટલા ભક્તો આ સભામાં આવ્યા છે એને હું કહું છું, માક્ષરવદી એકાદશીએ તમારા દરેક ગામમાં, દરેક મંડળોમાં, દરેક ઘરોમાં એકબીજા જય સ્વામિનારાયણ કરો, ભેટો. એક સત્સંગી બીજા સત્સંગીને ભેટે, ભાઈઓ ભાઈઓને, બાયુ બાયુને. 2011ની સાલમાં બરાબર 2 વર્ષ પછી 210 વર્ષનો મહામંત્ર પ્રાગટ્યનો ઉત્સવ ઉજવવાનો છે, બહુ વિશાળ પ્રમાણમાં. એની આ બધી પૂર્વ તૈયારીઓ છે. માટે બધાય ભક્તોને આ એક ખાસ નમ્ર નિવેદન છે, સંતોને પણ નમ્ર પ્રાર્થના, તમારા સૌ મંડળમાં માક્ષરવદી એકાદશીએ જય સ્વામિનારાયણ કરીને ભેટવાની શરૂઆત કરો. મહારાજે અહીંયા મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો ત્યારે કીધું તું કે સત્સંગી મળે, સાધુ મળે, જય સ્વામિનારાયણ બોલવું.
બે ભાઈઓને બહુ અણબનાવ હતો, ક્લેશ હતો, નાના મોટા ભાઈને. એટલે મોટા ભાઈને મહારાજે કીધું, તારો નાનો ભાઈ હામો મળે ને તારે જય સ્વામિનારાયણ કહેવાય. તો કે હું હેનો જય સ્વામી કહું? મારા ખોળામાં રમાડ્યો છે, એના લુગડા ધોયા છે મેં, હું એને જય સ્વામિનારાયણ કરું? મહારાજ કે કેવા તારે જય સ્વામિનારાયણ? બહુ સારું મહારાજ કહીશ. એટલે આમ બે ભાઈઓ હામા મળે ને એટલે ભાઈ કે એ ભાઈ જય સ્વામિનારાયણ, તો એટલે આમ જોઈ જાય. પાછા 2 દી પછી હામો મળે જય સ્વામિનારાયણ, એવું 4-5 વાર થયું. પછી હામું જોવા માંડ્યું. આ જય સ્વામિનારાયણ બોલે એટલે હામું જોવા માંડ્યું. એમ કરતા તા નજીક માંડ્યા આવવા. એમ અઠવાડિયું 15 દી થયા ને જય સ્વામિનારાયણ કરીને ભેટમ ભેટ થઈ ગયા. બે ભાઈઓ ભેટી પડ્યા. જય સ્વામિનારાયણ અંતરના મેલને કાઢનાર. જય સ્વામિનારાયણ. આનો અર્થ જાણો છો? હે સ્વામિનારાયણ તમે જય પામો, આમાંનો અર્થ થાય. એટલે હામો છે એમાં સ્વામિનારાયણ ભગવાન રહેલા છે, એને આપણે કહીએ છીએ હે સ્વામિનારાયણ ભગવાન તમે જય પામો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ. જય. દરેક સત્સંગીઓને અને સંતોને આ એક નમ્ર નિવેદન કે પ્રાર્થના જે કહી, માક્ષર વદી એકાદશીને દિવસે મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો છે મહારાજે. તો દર મહિને વદી એકાદશીને દિવસે, દર મહિને વદી એકાદશીને દિવસે બધાય ભક્તોએ એકબીજાને હવારમાં આરતી થયા પછી ભેટવું અને જય સ્વામિનારાયણ કરવા. આવું અમે 3 વર્ષ થયા ચાલુ કર્યું છે. આજે આ બહોળા સમુદાયમાં જેને આ વાતનો ખ્યાલ ન હોય એને આ વાત કરી છે. હવે ઘણા સંતો આવ્યા છે, એના આશીર્વાદોનો લાભ લેવો છે. અહીંયા અત્યારની કથાને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની.